Morning, students. On the behalf of the Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcome all. Let's start today's session. આપણે યુનિટ 4 ના બે સેક્શન કમ્પ્લીટ કર્યા. હવે યુનિટ 1 સ્ટાર્ટ કરી રહ્યા છે આજના દિવસે. નવા સિલેબસ પ્રમાણે આપણો યુનિટ સિલેબસ જે ચેન્જ થયો છે એના પ્રમાણે ફર્સ્ટ યુનિટ છે અમલગમેશન. આપણો આજનો છે દિવસ 17 ડે 17. સિલેબસ કોપી યુનિટ 1 જે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. Unit 1 Amalgamation of Companies, Introduction, Meaning and Concept છે. Accounting Treatment as per the Indian Companies Act 2013 and Indian Accounting Standard 14. General Entries and Ledger Accounts with Balance Sheet, vertical form માં લેવાનું છે after amalgamation, and practical questions to be asked of basic level only. એની અંદર અહીં આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ મીનિંગ થી, ઇન્ટ્રોડક્શન એન્ડ મીનિંગ. તો ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે એટલું આવશે. અત્યારે તમે જુઓ છો કે બીજી એક વાત, માર્કેટમાં આપણી બીએસા પ્રકાશન નવી બુક આવી ગઈ છે નવા સિલેબસ પ્રમાણેની. અત્યાર સુધી આપણે જમનાદાસની યુઝ કરતા હતા. હવે પછીના 3 યુનિટ હું તમને જે નવી બુક નવા સેમેસ્ટરને નવા સિલેબસ પ્રમાણે બહાર પડી છે બીએસઆની એના પ્રમાણે હું કરાવીશ. તો ફોર્થ યુનિટની અંદર ફર્સ્ટ યુનિટ જે છે એના ઇન્ટ્રોડક્શનની અંદર અત્યારે પહેલા એવું હતું કે બહુ નાના લેવલની કંપનીઓ હોય તો પણ પોતે પોતાનું મેનેજમેન્ટ કરી શકતી હતી. ફાઇનાન્શિયલ એ લોકોને ઇસ્યુ બહુ થતા નહોતા. પણ હવે એવું છે કે માર્કેટ છે એ એક્સપાન્ડ થતું જાય છે ડ્યુ ટુ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન. આ બધી વસ્તુના લીધે ગવર્મેન્ટ હોય તો પોતે લાર્જ કેપ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, પણ પ્રાઇવેટ કંપનીઝ હોય તો એ લોકોને જ્યારે પણ શેરની કેપિટલની વધારે જરૂર પડતી હોય તો બની શકે. ઘણા બધા ફેક્ટર એવા છે કે જેના લીધે લોકો અલગ અલગ કંપનીના જે ઓનર્સ હોય છે એ લોકો મોટા પાયાના ઉત્પાદનના લાભ લેવા માટે કાં તો અમલગમેશન તરફ વળે છે અને મર્જર તરફ વળે છે. અધરવાઇઝ એક કંપની બીજી કંપનીને ટેક ઓવર કરી લે છે, જેથી કરીને તમે કોમ્પિટિશન ઘટાડી શકો. તો અત્યારના કરંટ સિનેરિયોની અંદર તમે લેટેસ્ટ ન્યૂઝમાં સાંભળતા જ હશો જે લેટેસ્ટ અલગ અલગ અમલગમેશન થયેલા છે. તો આપણે શરૂઆત કરીએ મીનિંગથી. ઇન ઓર્ડર ટુ ગેટ બેનિફિટ ઓફ લાર્જ સ્કેલ ટ્રેડિંગ there has been a trend towards combining 2 or more business units. મોટા પાયાના ઉત્પાદનના લાભ મેળવવા માટે એક ટ્રેન્ડ બની ગયો છે કે એક અથવા એકથી વધારે જે બિઝનેસ યુનિટ છે, અહીંયા આપણે કંપનીની વાત કરશું, તો એનું કોમ્બિનેશન કરવામાં આવે છે. મતલબ એ લોકો એકબીજા સાથે જોડાઈ જાય છે. એકબીજાના કોમ્પિટિટર બનવાને બદલે બંને એક નામથી કામ કરે છે અને લાર્જ સ્કેલ પ્રોડક્શન અને સેલ્સના બેનિફિટ એ લે છે. There are various ways of combining 2 or more companies. એક અથવા એકથી વધારે કંપનીઓનું એકીકરણ કરવા માટે ઘણા બધા અલગ અલગ રસ્તાઓ છે. એમાં સૌથી પહેલા આપણે લઈએ છીએ જે આપણું યુનિટ છે આજનું, અમલગમેશન. When 2 or more companies carrying on similar business decide to combine, a new company is formed to take over their business. This process is known as amalgamation. જ્યારે બે કે તેથી વધુ કંપનીઓ એક નવા જ પોતાનો બિઝનેસ છે જોડવા માંગતી હોય અને પછી નવા જ સ્વરૂપે
પોતાનો સેમ બિઝનેસ ફરી પાછું સ્ટાર્ટ કરવા માંગતી હોય તો આ જે પ્રોસેસ આખી કરવામાં આવે છે તો એ પ્રોસેસને આપણે અમલગમેશન કહીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે સંયોજન શીખી ગયા. સંયોજન, સમાવેશ અને પુનઃરચના તમારે 12th માં આવતું હતું, પણ એ ભાગીદારી પેટીમાં હતું. અહીંયા આપણે કંપની લેવલનું સમજવાનું છે. The existing companies go into liquidation, મતલબ આની પ્રોસેસમાં થશે શું તો કે જે હાલમાં અત્યારે એક્ઝિસ્ટ કરે છે જૂની કંપનીઓ એ પોતે લિક્વિડેશનમાં જતી રહેશે. Usually the new company will issue its share in satisfaction of the purchase price and they would be given to the shareholder of the existing companies in exchange of the old share. તો અહીંયા જે જૂની કંપનીઓ છે એકથી વધારે કંપનીઓ એ લિક્વિડેશનમાં જશે અને એમના શેર હોલ્ડર એમનો બિઝનેસ ખરીદવા માટે નવી કંપની જે છે એ પરચેસ પ્રાઇસ પે કરશે અને એ પરચેસ પ્રાઇસ સ્વરૂપે એ નવી કંપનીના શેર આપવામાં આવશે જે જૂની કંપનીના શેર હોલ્ડરોને દેવામાં આવશે જે મળેલા છે. તો અહીંયા તમે જૂના શેરના બદલે નવા શેર મળે છે શેર હોલ્ડરોને, એટલે શેર હોલ્ડરની માલિકી તો કંપનીમાં એ જ રહે છે, ખાલી કંપનીનું નામ બદલાઈ જાય છે. એક્ઝામ્પલ લઈએ આપણે, બહુ વર્ષો જૂનું એક્ઝામ્પલ છે આ, મારુતિ મોટર્સ એન્ડ સુઝુકી. મારુતિ મોટર્સ જે ઇન્ડિયાની કંપની છે અને સુઝુકી જે કંપની છે વિદેશની, એ બંને સુઝુકી કંપનીએ જ્યારે ઇન્ડિયાના માર્કેટમાં એન્ટર થયું હતું એ ટાઈમે એને ઇન્ડિયાની જે કંપની હતી મારુતિ મોટર્સ, બહુ મોટું નામ છે એનું, તો એની સાથે અમલગમેટ કર્યું અને નવી કંપની એસ્ટાબ્લિશ કરી ઇન્ડિયાની અંદર બિઝનેસ કરવા માટે, જેનું નામ આપ્યું મારુતિ સુઝુકી, આની અંદર ઇન્ડિયા લિમિટેડ. તો આ એક એક્ઝામ્પલ છે અમલગમેશનનું. Absorption. When one of the existing company takes over business of another company. હવે અહીંયા વાત એ થાય છે બંને કંપનીઓ નવા નામથી શરૂ નથી કરવાની, એક કંપનીનું નામ કન્ટિન્યુ રહે છે, એ બીજી કંપનીને ખરીદી લે છે, ટેક ઓવર કરે છે ઓફ કંપનીઝ. ઇટ ઇઝ નોન એઝ ધ એબ્સોર્પ્શન. તો આને આપણે એબ્સોર્પ્શન કહીએ છીએ, જેને ગુજરાતીમાં સમાવેશ તરીકે આપણે ઓળખીએ છીએ. The company whose business is taken over goes into liquidation. જે કંપનીનો બિઝનેસ ખરીદવામાં આવે છે લિક્વિડેશનમાં જાય છે. In this case also the intention is to remove unhealthy competition. અહીંયા પણ બિનજરૂરી જે કોમ્પિટિશન થાય છે એને રિમૂવ કરવાનો છે. But one company continues its existence and the other company merges into it. એક કંપનીનું અસ્તિત્વ ચાલુ રહે છે, મતલબ બંને કંપની લિક્વિડેશનમાં નથી જતી, એક જ કંપની જાય છે અને એ મર્જ થાય છે જે બીજી કંપની છે એની અંદર. Under the Companies Act, absorption is also treated as one type of amalgamation. અહીંયા કંપની એક્ટને એબ્સોર્પ્શન એક્ટની અંદર એબ્સોર્પ્શનને પણ અહીંયા અમલગમેશનના ભાગરૂપે ગણવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ તો અરવિંદ મિલ્સ, ભારતની કાપડનું ઉત્પાદન કરતું બહુ મોટું નામ છે. અરવિંદ મિલ્સે ટેક ઓવર કરી હતી રોહિત મિલ્સ લિમિટેડને અને પછી રોહિત લિમિટેડ છે એ લિક્વિડેશનમાં ગઈ અને અરવિંદ લિમિટેડે પોતાના અકાઉન્ટ્સ કન્ટિન્યુ કર્યા. ઇટ મીન્સ એમ કહી શકાશે કે અરવિંદ મિલ્સે રોહિત મિલ્સને ખરીદી લીધી, જેને ઇંગ્લિશની અંદર એબ્સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બે વસ્તુ જોઈ લીધી. તો અહીંયા આપણે યુનિટ 1 છે જેની અંદર આપણે માત્ર અમલગમેશનના સમ કરવાના છે. પર્પઝ ઓફ અમલગમેશન કયા હેતુ હોઈ શકે છે તો એના માટે સૌથી પહેલું છે ટુ એલિમિનેટ ઓર રિડ્યુસ કોમ્પિટિશન. સૌથી મોટો વાત આ બેનિફિટ આ છે કે માર્કેટની અંદર તમે એકબીજાના કોમ્પિટિટર હશો તો તમે કોઈને કોઈ રીતે પ્રાઇસ ઓછી રાખીને કે કોઈ પણ રીતે એકબીજાના કસ્ટમરને તમે એકના વધશે તો બીજાના ઘટવાના છે, એટલે એકના ભોગે બીજાને બેનિફિટ થવાનો. તો આની જગ્યાએ જ્યારે બંને સાથે મળીને કામ કરશે તો એ એલિમિનેટ કરી શકો છો, કોમ્પિટિશન ઘટાડી શકો છો. નેક્સ્ટ આવે છે ટુ કમ્બાઇન ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ રિસોર્સિસ. ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ રિસોર્સિસને કમ્બાઇન કરવા. તો અહીંયા ક્યારેક એવું બને છે કે કોઈ એક કંપની છે એની અંદર ટેકનિકલ સ્ટાફ છે એ બહુ જ સારો હોય, એમનું કામ આઉટપુટ બહુ સારું હોય, પણ એની પાસે ફાઇનાન્શિયલ કંઈક ને કંઈક ઇશ્યુઝ આવતા રહેતા હોય. કોઈ એક કંપની એવી હોય છે કે જેનો પાસે ફાઇનાન્સ બહુ સારું છે પણ એમની પાસે નોલેજેબલ ટેકનિકલ એટલો સ્ટાફ એટલો બધો નથી પાવરફુલ સરસ નોલેજેબલ. તો એવા ટાઈમે
એકનું જે માઇનસ પોઈન્ટ છે એ બીજાનો પ્લસ પોઈન્ટ છે, બીજાનો માઇનસ પોઈન્ટ પેલાનો પ્લસ પોઈન્ટ. તો અહીંયા જ્યારે બે સેમ અલગ અલગ પ્લસ પોઈન્ટ વાળી કંપનીઓ ભેગી થાય છે તો તમે બંનેના બેનિફિટ લઈ શકો છો. તો અહીંયા ફાઇનાન્શિયલ અને ટેકનિકલ રિસોર્સિસને તમે કમ્બાઈન કરો છો. નેક્સ્ટ આવે છે ઇકોનોમીઝ ઓફ લાર્જ સ્કેલ પ્રોડક્શન. અહીંયા ઇકોનોમીઝનો મતલબ થાય છે મોટા પાયાના ઉત્પાદનના લાભ મળે છે. આજે તમે નાના પાયે કોઈ પણ કામ કરતા હોય, બિઝનેસ કરતા હોય તો એની ઘણી બધી લિમિટેશન્સ છે, અને મોટા પાયે ઉત્પાદન કરતા હોય તો એમાં કોસ્ટ રિડક્શન ને ઘણી બધી વસ્તુ એવી હોય છે. રો મટીરિયલ સપોઝ તમારે માર્કેટમાંથી પરચેસ કરવું છે તો એ રો મટીરિયલ તમે બહુ ઓછા ભાવે લાર્જ સ્કેલ પર જ્યારે રો મટીરિયલ લેતા તો તમને ઓછા ભાવે મળે છે. તો આ સિવાય પણ ઘણા બધા બેનિફિટ્સ છે કે જેના લીધે તમારી પ્રોડક્ટનું કોસ્ટિંગ તમે ઓછું રાખીને ઓછું કાઢી શકો છો, અને એનો બેનિફિટ આપણને પ્રોફિટ વધારે મેળવવામાં થાય છે. તો મોટા પાયાના ઉત્પાદન લાભો મેળવવા માટે. અને નેક્સ્ટ બેનિફિટ્સ ઓફ સેન્ટ્રલાઇઝેશન, મતલબ હવે માર્કેટમાં તમે લોકો 2 કે 3 જણાથી તમે માર્કેટમાં એક જ છો તો આખું સેન્ટ્રલાઇઝેશન થઈ જશે. તો તમને સેન્ટ્રલાઇઝેશનના બેનિફિટ પણ મળે છે. તો આ તમામ પ્રકારના મેઇન આપણે પર્પઝ એટલે એના પર્પઝ ઓફ અમલગમેશન પણ કહી શકાય, અને એડવાન્ટેજ ઓફ અમલગમેશન પણ આપણે એને કહી શકાય. મેથડ્સ લઈ લઈએ. પહેલી મેથડ છે નેટ એસેટ મેથડ, અને સેકન્ડ આવે છે નેટ કન્સિડરેશન મેથડ. આ યુનિટની અંદર આપણે આ બે મેથડમાં સમ કરવાના રહેશે. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ પહેલી મેથડ, net asset method. The purchasing company may agree to take over the business of vendor company by stating the values of various assets including goodwill and various liability. એટલે અહીંયા જ્યારે બે અલગ અલગ કંપનીઓ, અહીંયા વાત થઈ છે કે બંને કંપની લિક્વિડેશનમાં જશે તો તમામ જે કંપનીઓ છે એનું રિવેલ્યુએશન કરાવવામાં આવશે. તો એ જે રિવેલ્યુએશન થશે અને પછી એની ફાઇનલ અમાઉન્ટ નક્કી થશે કે પર્ટિક્યુલર એ કંપની છે તો એની આટલી એસેટ, એની આટલી લાયબિલિટી આપણે લઈએ છીએ. આટલી એસેટ અને આટલી લાયબિલિટી આપણે પરચેસ કરતા નથી. તો સૌથી પહેલા આવશે પર્ચેસિંગ કંપની may agree to take over the business of vendor company by stating the value of various assets including goodwill and various liability. મતલબ નવી કંપની છે પર્ચેસિંગ કંપની એ કહેશે કે અમે તમારી આ પર્ટિક્યુલર એસેટ કે લાયબિલિટી છે આટલા ભાવે લઈ જઈશું. Then in this case, the purchase consideration will be the difference between total value of assets taken over at new value agreed upon and total value of liabilities taken over. તો આ એક નાનકડી ફોર્મ્યુલા થશે આપણે purchase price. Value of asset taken over minus purchase price equal to value of assets taken over. જે નવો ભાવ કંપની આપ્યો છે તમે આ ભાવે લેશું, અને અગ્રી થશે બંને કંપની, એક વેચવા માટે બીજું ખરીદવા માટે, અને પ્લસ માઇનસ વેલ્યુ ઓફ લાયબિલિટીઝ ટેકન ઓવર. આ બંનેનો ડિફરન્સ જે આવશે એ અમાઉન્ટ આપણે પરચેસ પ્રાઇસ તરીકે નવી કંપની છે જૂની કંપનીઓને પે કરશે. નેક્સ્ટ લઈ લઈએ. જ્યારે તમે નેટ એસેટ મેથડથી કેલ્ક્યુલેટ કરતા હોય તો આ પોઈન્ટ્સ તમારે નોટ ડાઉન કરવાના છે. એકચ્યુઅલમાં આ તમામ થિયરી તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. ઓકે, હું લાઈન ટુ લાઈન રીડ કરવાના માટે ની જગ્યાએ હું કન્સેપ્ટ ક્લિયરન્સ કરીશ. While calculating purchasing consideration by net asset method, the following points આ ધ્યાનમાં રાખવાના છે. અને ખાસ પેલો પોઈન્ટ એ છે કે માત્ર જે એસેટ અને લાયબિલિટી લઈ જવાની છે ને એને જ અહીંયા આપણે ઇન્ક્લુડ કરશું, નથી લઈ જતા એને ઇન્ક્લુડ કરવાનું નથી. તો સૌથી પહેલું at agreed value. The purchasing company takes over asset and liability of the vendor company at an agreed valuation. Then for finding out purchase price according to net asset method, such agreed value will be taken into account. મતલબ બંને કંપનીઓ અગ્રી થયેલી હોય છે, અગ્રી થયેલી કિંમતે આપણે કરશું. સેકન્ડ ઓપ્શન આવે છે અગ્રીડ વેલ્યુ કીધું હોય તો એ પ્રમાણે કે આ ભાવે, બરાબર, અને એની અંદર તમારે ગુડવિલ ને અમાઉન્ટ પણ ઇન્ક્લુડ થઈ જશે. સેકન્ડ પોઈન્ટ બની શકે કે બુક વેલ્યુ. ઘણી બધી જગ્યાએ લોકો રિવેલ્યુએશન કરાવે એસેટ્સનું તો બની શકે છે કે અમુક એસેટનું રિવેલ્યુએશન માર્કેટમાં જુદું હોય તો એનું અલગ થાય, બાકી અમુક એસેટ અપ ટુ ડેટ જ એની અમાઉન્ટ આપણે આપી હોય સેલર વેન્ડર કંપની તો પરચેસિંગ કંપની એમ કહેશે કે નો પ્રોબ્લેમ, અમે બુક વેલ્યુ આ એસેટ લઈ લઈએ છીએ. તો બુક વેલ્યુ એટલે કઈ, તો કે બેલેન્સ શીટમાં આપેલી વેલ્યુને બુક વેલ્યુ કહેવાય છે. તો અહીંયા જ્યારે પોઈન્ટ શું કહે છે કે તમને નવો ભાવ નો કીધો હોય કે કયા કિંમતે
the value at which asset or liability are taken over is not mentioned. અલગથી તમને કીધું હોય કે આ પર્ટિક્યુલર લેન્ડ એન્ડ બિલ્ડિંગ 5 લાખમાં લઈ જઈએ છીએ, તો એ અમાઉન્ટ ન કીધી હોય તો તમે જે બુક વેલ્યુ છે એ તમારે લઈ લેવાની, એવું ધારી લેવાનું તમારે. નેક્સ્ટ આવે છે ફિક્ટિશિયસ એસેટ્સ. તો the following fictitious assets and intangible assets should not be included in the total assets. જ્યારે પણ કેલ્ક્યુલેટ કરો, નવો ભાવ આપ્યો હોય કે ન આપ્યો હોય, આ એમાં ઇન્ક્લુડ થશે નહીં. ઓકે, યાદ રાખજો. પ્રિલિમિનરી એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ ઓન શેર ઓર ડિબેન્ચર, અંડરરાઇટિંગ કમિશન, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ, ડેબિટ બેલેન્સ ઓફ પીએનએલ અકાઉન્ટ, આ તમામ પ્રકારની જે છે આ વસ્તુ એ શું છે? ફિક્ટિશિયસ એસેટ, અવાસ્તવિક મિલકતો, જે ક્યારે એનો નવો ભાવ આપ્યો જ ન હોય અને જૂનો બુક વેલ્યુ પણ કન્સિડર કરવાની નહીં. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ. Undistributed profit. The following credit balances should not be included in the liability. But obviously ઉપર આપણે assets ની વાત કરી, fourth point liability નો છે. તો આ જે છે accumulated profit ગણાશે. Accumulated profit એટલે શેર હોલ્ડરનો હક, જૂના જે ઓલ્ડ શેર હોલ્ડર છે એ લોકોનો એના પર રાઈટ ગણાય છે. જનરલ રિઝર્વ, ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ઇન્સ્યોરન્સ ફંડ, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન અકાઉન્ટ, ડિબેન્ચર રિડમ્પશન ફંડ, વર્કમેન્સ કમ્પેન્સેશન ફંડ, આ તમામ એટસેટ્રા. ઓકે, જેને આપણે એક્યુમ્યુલેટેડ પ્રોફિટ તરીકે ગણશું અને એ ઓલ્ડ શેર હોલ્ડર લઈ જશે. વર્કમેન્સ કમ્પેન્સેશન ફંડ છે એવું ફંડ છે કે જેની અંદર ભવિષ્યમાં કોઈ વર્કરને એક્સિડન્ટ થાય અને આપણે ચૂકવવાના થતા હોય એ રીતે અમાઉન્ટ આપણે પીએનએલ માંથી અલગ રાખીએ છીએ. તો એ પીએનએલ અકાઉન્ટ એટલે કે એક્યુમ્યુલેટેડ પ્રોફિટનો જ ભાગ ગણાશે. એટલા માટે જો કોઈ ક્લેમ ન હોય કોઈ પણ વર્કરનો, તો એ ટોટલ અમાઉન્ટ છે શેર હોલ્ડરને પે કરી દેવાની. આમાં લખ્યું છે workmen's compensation fund represents the accumulated profit and cannot be deducted from total assets. If, however, some liability on account of compensation is accepted by the company, then it must be deducted. એટલે કોઈ ક્લેમ હોય તો તમારે એને ડિડક્ટ કરવો જોઈએ. ફિફ્થ પોઈન્ટ લઈ લઈએ, fund liability. The following are the liabilities and they must be deducted from the total assets. In case all liabilities are taken over, मतलब कि જ્યારે બધી લાયબિલિટી લઈ જતા હોય તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાનું છે. આટલી વસ્તુ તો આવશે, ડિડક્ટ થશે એસેટમાં. ફર્સ્ટ આવે છે પ્રોવિડન્ટ ફંડ, સ્ટાફ પેન્શન ફંડ, એમ્પ્લોઈઝ પ્રોફિટ શેરિંગ ફંડ. આ કંપનીની લાયબિલિટી ગણાય છે, ખાસ યાદ રાખજો. આને ફંડ લાયબિલિટી તરીકે ઓળખવામાં આવે છે, જે કંપનીએ ચૂકવવું જ પડે છે. તો એ લાયબિલિટીમાં ઇન્ક્લુડ કરવાનું જ, મસ્ટ બી ડિડક્ટેડ કીધું છે એટલે ઇન્ક્લુડ કરવું જ પડશે. પછી આપે છે નેક્સ્ટ વર્ડ આવ્યો છે ઓનલી એસેટ્સ ટેકન ઓવર. રીડ કેરફુલી whether the purchasing company takes over the whole business. એમાં લખ્યું હશે ક્વેશ્ચન ની રકમમાં કે કંપની આખો ધંધો પરચેસ કરે છે અથવા merely all assets, માત્ર બધી એસેટ્સ લઈ જાય છે. When only assets are taken over, the liabilities should not be deducted from assets છે for calculating net asset. તો જ્યારે એમને એવું કીધું હોય કે only asset વર્ડ યુઝ થયો હોય તો લાયબિલિટી ને તમારે ઇન્ક્લુડ કરવાની રહેશે નહીં. હવે જ્યારે આપણે કેલ્ક્યુલેશન ઓફ કન્સિડરેશન બાય કન્સિડરેશન મેથડ કરશું, પહેલા પોઈન્ટ જે લીધા એ નેટ એસેટ ના લીધા છે અને હવે જે લઈએ છીએ કન્સિડરેશન મેથડ ના લઈએ છીએ. ઓકે, when consideration method is used, when the amount of cash, share and debenture. હવે જો પહેલી આપણે મેથડ આવી નેટ એસેટ મેથડ કે જેની અંદર તમારે ટોટલ એસેટ અને ટોટલ લાયબિલિટી ને કન્સિડર કરવાની છે, then એમાં ગુડવિલ એડ થશે અને પછી પરચેસ પ્રાઇસ નક્કી થશે. અહીંયા આવે છે પરચેસ કન્સિડરેશન. તો પરચેસ કન્સિડરેશન મેથડ ની અંદર શું આવશે તો પહેલા એ જોઈ લઈએ. The purchasing company may agree to pay to vendor company certain lump sum of money either in the form of share or debenture or cash to the vendor company. The total of all such sums payable will be purchase consideration. Okay, જ્યારે તમને કંપની અગાઉથી એમ કહી દે છે કે અમે આટલા લાખ રૂપિયામાં બિઝનેસ લઈએ છીએ, અથવા તમને એમ કહેશે કે આટલા નંબર ઓફ ઇક્વિટી શેર આપ્યા, આટલા નંબર ઓફ ડિબેન્ચર આપ્યા, આટલા પ્રેફરન્સ શેર, આટલા રોકડા. ઓકે, તો અહીંયા લખ્યું છે
તો આવા ટાઈમે આ મેથડ યુઝ થશે. અગાઉથી જ્યારે તમને પરચેસ પ્રાઇસ આપી દીધી હોય તો એને પરચેસ કન્સિડરેશન મેથડ યુઝ થાય છે. ક્યારે થાય? when the amount of cash share or debenture are given in the example. એ અગાઉથી આપી દીધી હોય. this method should be used. આ મેથડ મતલબ ટોટલ નેટ અમાઉન્ટ જ બધાની આપી દીધી હશે તો આ મેથડ વાપરવાની. તમને ખ્યાલ આવી જોઈએ કે અહીંયા કન્સિડરેશન મેથડ છે. The purchase consideration is obtained by totaling the value of consideration given. અને એનું consideration ટોટલ કરશો એટલે તમને PC મળી જશે. If however in the example of values of share and debenture are given and it is stated that the balance is given in cash. હવે તમને એવું કીધું હોય કે શેર આપ્યા છે, ડિબેન્ચર આપ્યા છે, પણ એમ કીધું હોય કે બાકીનું બેલેન્સ છે રોકડામાં દેવાનું થશે. It is not possible to use the consideration method. તો પછી તમારે આ મેથડ યુઝ કરવાની આવે નહીં. જ્યારે ટોટલ અમાઉન્ટ આપી દીધી હોય, ભલે તમને અલગ અલગ સ્વરૂપે આપી હોય, પણ એક ટોટલ ફિગર જ્યારે તમને ખબર હોય ત્યારે જ આ મેથડ યુઝ થશે. તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં કઈ મેથડ એપ્લાય કરવી એ ખાસ મહત્વનું છે. જ્યારે તમને એમ કીધું હોય તો બેલેન્સ ઇઝ ગિવન ઇન કેશ, એ ટાઈમે નેટ એસેટ મેથડ આવશે, નહીં કે પરચેસ કન્સિડરેશન મેથડ. સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ. All the consideration to be included. While computing the purchase price by consideration method, all amounts given, whether whatever purpose, must be totaled up. But if the purchasing company agrees to issue its new debenture in place of old debenture of selling company, then the value of new debenture must not be included. અહીંયા બધા જ કન્સિડરેશન મતલબ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, રોકડ, કેશ, આ ચાર વસ્તુ નોર્મલી આપતા હોય તો બધાનો ટોટલ તમારે કરવાનો રહે છે. એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, જ્યારે પરચેસિંગ કંપની એવું કહેશે કે નવા ડિબેન્ચર ઇસ્યુ કરશે જૂના ડિબેન્ચર હોલ્ડરને, તો એ ટાઈમે જે ડિબેન્ચર તમે કન્સિડરેશન તરીકે આપ્યા હોય તો એને તમારે પરચેસ કન્સિડરેશનમાં ગણવાના નહીં. નેક્સ્ટ, પ્રાઇસ ઓફ ધ શેર. Generally, the share issued by the purchasing company towards purchase consideration are valued at its paid up value. Normally paid up value ઉપર જ એને ગણવાના હોય છે. મતલબ 100 રૂપિયાનો શેર છે, એક્ઝામ્પલ આપ્યું છે, તો purchasing company issues 5000 equity share of ₹100 each, ₹80 paid up share, then the value મતલબ 5000 શેર આપણે આપીએ છીએ, 100 રૂપિયાનો એક છે, પણ 80 રૂપીસ પેડ અપ કીધા તો એને 100 રૂપિયા લેખે પ્રાઇસ ઓફ શેર ગણવાની ટોટલ અમાઉન્ટ કે 80 રૂપીસ લેખે. તો એવા ટાઈમે then the value of share to be included in the purchase price would be 5000 share into 80. એટલે ખાસ યાદ રાખો કે અહીંયા 80 રૂપીસ જે પેડ અપ છે એને કન્સિડર કરવાનું. પછી શેર 100 રૂપિયાનો હોય કે 50 નો હોય, એની જે પ્રાઇસ જે છે એ તમારે કન્સિડર, જેટલું પેડ અપ અમાઉન્ટ છે એ જ કન્સિડર કરવાની રહેશે. If the paid up value is not given, ન કીધી હોય તો જે શેર પ્રાઇસ છે એ જ ગણાશે. એ પણ આ એક્ઝામ્પલમાં કીધું છે કે જો નો આઈપી હોય then the face value of the share may be taken as the paid up value. For example, the purchasing company issues 5000 equity share of ₹100 each, then the value of this share will be 75 lakh. તો અહીંયા wait, તો 5 લાખ ઇન્ટુ 100 કરશો એટલે જ્યારે તમને પેડ અપ અમાઉન્ટ અલગથી નથી આપી તો 5000 ઇન્ટુ 1 લાખ કરીએ, 100 કરીએ એટલે 5 લાખ રૂપિયાની ગણાય. ઓકે, ઉપર 80 રૂપીસ પેડ અપ કીધા હતા એટલે આપણે 80 રૂપીસ લેખે આપણે કેલ્ક્યુલેટ કર્યું. Thus, when only the face value of share is given, then it must be treated as the value of share issue. તો અહીંયા આપણે એ રીતે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. If however the market value of share is given and it is stated that the share are to be valued at their market price. જો માર્કેટ પ્રાઇસ આપી હોય અને એમ કે તમને કે એને માર્કેટ પ્રાઇસ પ્રમાણે વેલ્યુએશન કરવાનું છે તો તમારે માર્કેટ પ્રાઇસ ને ગણવાનું. એક્ઝામ્પલ સેમ લઈએ છીએ, 5000 શેર, 100 રૂપિયાનો એક, પણ એનું માર્કેટ વેલ્યુ છે 140. The share are issued at that price. 140 ના ભાવે શેર ઇશ્યુ કર્યા એટલે 5000 શેર, એમાં આપણે 100 નહીં કેલ્ક્યુલેટ કરીએ, એના ગણશું 140 એટલે 7 લાખ રૂપિયા એના ગણાશે. આઈ હોપ કે બેઝિક કન્સેપ્ટ તમારા બધા ક્લિયર થઈ ગયા હશે બંને મેથડના. આગળ જોઈએ, કેશ અગેન્સ્ટ ધ ફ્રેક્શન ઓફ શેર.
શેરના અમુક પાર્ટ સ્વરૂપે તમને કેશ આપતા હોય ત્યારે if while calculating the number of shares to be issued by the purchasing company, some fraction of the share is obtained, then the market price of such fractional share is treated as paid in cash. For example, the share capital of A company limited consists of 5,000 shares of 100 each, fully paid. B company છે એને absorb કરે છે. A limited agree કરે છે 1 share of B limited for every 3 share of A limited. એટલે B limited નો નવો શેર મળશે, A limited ના જૂના 3 શેર સામે એક શેર મળશે 3 શેર સામે. The face value of B share is ₹100. Question mark નથી, આ રૂપીસ છે. By its market value is 150. Then the purchase price will be paid up as follows. એટલે અહીંયા આપણે ત્રિરાશી મૂકીએ તો 3 એ 1 શેર તો 5000 એ કેટલા? તો 5000 ના 1/3 છે એ અહીંયા એને શેર મળે છે. એટલે 1666.2/3 કરો એટલે ઈ થશે 67. એટલે અહીંયા 1666 into 150 જે માર્કેટ પ્રાઇસ છે એ, અને 2/3 into 100 150 એટલે 150 આ 7 ખોટા છે. 2/3 શેર into 150 એટલે 150 into 2 3 કરીએ એટલે 100 રૂપિયા કેશ. એટલે તમારે એટલે રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ કીધી ને, એટલે મતલબ કે 16,066 જે શેર છે એ 100 રૂપિયાના 150 લેખે આપણે આપી દઈએ છીએ. એટલે તમારે 24,990 રૂપિયાના શેર ગણાશે. અને સામે તમને 2/3 છે એ રોકડા મળશે 100 રૂપિયા કેશ. એટલે પરચેસ પ્રાઇસ થશે તમારી 25,090 રૂપિયા. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ આગળ લઈ લઈએ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. આ મહત્વનો મુદ્દો છે. When the purchase price is to be ascertained by consideration method, then the amount paid for goodwill is not given. Hence, the amount of goodwill When the purchase price is to be ascertained by consideration method, then the amount paid for goodwill is not given. Purchase price જ્યારે તમે consideration method થી કરતા હશો તો goodwill તમારે ફાઇન્ડ કરવી પડશે. Hence, the amount of goodwill or capital reserve in the books of purchasing company must be found out. તો એ તમારે ફાઇન્ડ કરવી પડશે. Remember that the amount of goodwill or a capital reserve is found out in the books of purchasing company only. मतलब જે ખરીદ કરે છે એ કંપનીમાં આ ગણતરી આવશે. વેન્ડર કંપની તો વેચે છે તો એમાં ગુડવિલ નું કેલ્ક્યુલેશન આવશે નહીં. Not in the books of vendor company. When net assets are more than the purchase consideration. Net assets શું? ફરી એકવાર યાદ રાખો, નવી કંપની જે ભાવે કિંમતો લઈ જાય છે મિલકત એને નેટ એસેટ્સ કહેવાય. ઓકે, અને જે ભાવ આપે છે એને કહેવાય પરચેસ કન્સિડરેશન. તો નેટ એસેટ વધારે છે પીસી કરતા. Excess is the goodwill. Remember that the amount of goodwill or capital reserve is found out in the books of purchasing company only, not in the books of vendor company. જે આપણે વાત થઈ. અને કઈ રીતે કમ્પ્લીટ કઈ કેલ્ક્યુલેટ કરશું? ગુડવિલ આવે છે કે કેપિટલ રિઝર્વ, તો એ તમને આના પરથી ખબર પડશે. જો પીસી માંથી નેટ મતલબ નેટ એસેટ ઓછી હોય અને પીસી વધારે હોય તો ગુડવિલ આવશે. Conversely, if the net assets are more than the purchase consideration, જ્યારે નેટ એસેટ વધારે હોય પરચેસ કન્સિડરેશન કરતા તો ડિફરન્સ છે કેપિટલ રિઝર્વ ગણાશે. તો મતલબ ઇન શોર્ટ તમારી કિંમત કંપનીની એસેટની કિંમત 5 લાખ છે, તમે એને સામે પરચેસ પ્રાઇસ આપો છો 4.5 લાખ, તો ધારા કરતા ઓછી કિંમત આપો છો એટલે કેપિટલ રિઝર્વ થયું. મતલબ તમારી કિંમત 5 લાખની છે, તમને મળે છે માત્ર 4.5 લાખ. એ જ વસ્તુ ઓપોઝિટ કરી નાખીએ કે તમે 5 લાખની કિંમત ખરીદે છે અને તમારી મિલકતની કિંમત નેટ એસેટ આવે છે માત્ર 4.5 લાખ, તો એવા ટાઈમે ગુડવિલ મળે છે. મતલબ આપણી કંપનીની એસેટ કરતા ખરીદ કિંમત જ્યારે વધારે હોય તો ગુડવિલ મળે છે, અને કંપનીની એસેટ કરતા ખરીદ કિંમત પરચેસ કન્સિડરેશન ઓછી હોય તો કેપિટલ રિઝર્વ મળે છે. In short, goodwill is the excess of net asset over purchase price.
while the capitalization is the excess of purchase price over net asset. I hope કે તમને લોકોને આટલું સમજાઈ ગયું હશે. તો આજનું સેશન અત્યારે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં ટૂંક સમયમાં જ આપણે સમ સ્ટાર્ટ કરી દઈશું. આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ આવ્યો હશે. સેશન કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.